નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સીકે બારોટ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોપા આઈટીઆઈ દેત્રોજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ક્રિએટ અને મોડિફાય લિસ્ટ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આ એક લિસ્ટ છે, તેને આપણે બુલેટ આપવા હોય તો કઈ રીતે આપશું? પહેલાં તેને સિલેક્ટ કરશું, જેમાં હોમ મેનુમાં અહીંયા બુલેટ નામના ઓપ્શનમાં જઈશું. જો તમારે બુલેટ આપવા હોય તો ડાયરેક્ટ બુલેટ આપી શકાશે, પરંતુ જો તેમાં કોઈ ચેન્જ કરવું હોય, નવું બુલેટ, નવું કોઈ સિમ્બલ લેવો હોય તો તમે જોઈ શકશો, જો લો છો નીચે એ પણ ચેન્જ થશે. દાખલા તરીકે આપણે આ એક બુલેટ લીધું. જેમ આપણે કહ્યું કે ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ બે મેઇન લિસ્ટ છે. ઇનપુટ ડિવાઇસની અંદર સિલેક્ટ કરશું, આટલા જે છે એને શું કરશું, આપણે સબ લિસ્ટ કરશું, જે અહીંયા ઇન્ડેન્ટ ઉપરથી કરી શકાય છે. ફરીથી આઉટપુટ ડિવાઇસને પણ જે 3 છે એને સિલેક્ટ કરીને ફરીથી ઇન્ક્રેસ ઇન્ડેન્ટ કરશું, એટલે એ પણ સબ મેનુ થઈ જશે. હવે શું કરશું? પોઇન્ટિંગ ડિવાઇસ છે. હવે પોઇન્ટિંગ ડિવાઇસની અંદર પણ ફરી બીજા આવશે, માઉસ આવશે, ટ્રેક બોલ આવશે, ટચ પેડ આવશે અને પોઇન્ટિંગ સ્ટિક આવશે. હવે એને સબ લિસ્ટમાં કરવા માટે ફરી આપણે ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ પર ક્લિક કરશું, એટલે એ અલગ થઈ જશે, જે તમને અલગ બુલેટમાં જોવા મળશે. ફરીથી એ રીતે વિડીયો ઇનપુટ એન્ડ આઉટપુટ ઇનપુટ ડિવાઇસ, તેની અંદર ડિજિટલ વિડીયો કેમેરા અને વેબકેમ બેને આપણે સબ લિસ્ટ કરશું. એના માટે ફરી આપણે ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ પર ક્લિક કરશું, એટલે એ પણ સબ લિસ્ટ થઈ જશે. એ રીતે આઉટપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસમાં મેઇન છે મેઇન લિસ્ટ પ્રિન્ટર. હવે પ્રિન્ટરની અંદર ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. તો ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરને ક્લિક કરશું અને ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ આપશું, જેથી તે પણ સબ લિસ્ટ થઈ શકશે. આ આપણે જોયું બુલેટ નંબર, એને સિલેક્ટ કરીને હવે આપણે ચેન્જ કરવો હોય તો અહીંયા મલ્ટી લેવલ લિસ્ટ ઉપર ક્લિક કરશું, તેના 1A એ પણ ક્લિક કરશું, એટલે તેમાંથી પણ અલગ તમને જોઈ શકાશે કે બીજું બુલેટની જગ્યાએ નંબરિંગ પણ આપીને આ રીતે મલ્ટી લેવલ લિસ્ટ બનાવી શકાશે. જેમ આ રીતે બનાવેલું છે એક મલ્ટી લેવલ લિસ્ટ. આમાં તમે કલર આપીને તમે તમારી રીતે બાયફર્ગેટ કરી શકશો કે મેઇન લિસ્ટ શું છે, સબ લિસ્ટ શું છે અને સબ લિસ્ટની અંદર જે સબ લિસ્ટ છે એ શું છે. આજના વિષયમાં તમને લિસ્ટ કઈ રીતે બનાવવું, સબ લિસ્ટ કઈ રીતે બનાવવું, જેમાં બુલેટ, નંબર, આલ્ફાબેટ વગેરે કઈ રીતે આપવા, તેની માહિતી મળી હશે એવી આશા રાખું છું. આભાર.